કચ્છના મુન્દ્રામાં મકાનમાં બ્લાસ્ટ મામલે વધુ એક મોત થયું છે। પિતા પુત્રી બાદ માતાનું પણ સારવાર દરમિયાન મોત। બીજી તરફ એફએસએલ તપાસમાં ગેસ લીકેજથી બ્લાસ્ટ થયાનું તારણ સામે આવ્યું। એલપીજી લીકેજ થયા બાદ ગેસ શરૂ કરાતા ઘટના બની। એસી રિપેરિંગ કરતા નિષ્ણાંતો પાસેથી પણ અભિપ્રાય માંગવામાં આવ્યા છે। ભેદી બ્લાસ્ટના કારણે પિતા પુત્રીએ જીવ ગુમાવ્યો હતો અને ત્યારબાદ હવે માતાનું પણ મોત નીપજ્યું છે। આખો પરિવાર આ દુર્ઘટનામાં હોમાઈ ગયો। સારવાર માટે આવેલ દર્દીનું ખાડામાં પડતા મોત નીપજ્યું। રાજકોટ સિવિલ હોસ્પિટલના ગેટ પાસેનો બનાવ। દાખલ દર્દી ચા પીવા જતા ખાડામાં ખાબક્યો હતો। મહત્વનું છે કે હોસ્પિટલમાં બની રહેલા ગેટના પિલરના ખાડામાં પડતા દર્દીનું કરુણ મોત થયું। પેટના સોજાની સારવાર માટે તેઓ હોસ્પિટલમાં દાખલ થયા હતા। દર્દી વહેલી સવારે ચા પીવા જતા તેમની સાથે આ દુર્ઘટના બની। રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર લેવા આવેલા એક દર્દીનું મૃત્યુ થયું છે। આ મૃત્યુ છે તે ક્યાંક તંત્રને બેદરકારીથી થયું હોવાનું સામે આવી રહ્યું છે। અહીંયા જે ગેટ બની રહ્યો છે એના વિશાળ મોટો ખાડો છે, ખાડામાં પડી જવા માટેથી એનું મોત થયું છે। દર્દી છે તે વહેલી સવારથી ચા પીવા માટે જે ગયા હતા એ સમયે એમનું જે છે પડી જવાથી મોત થયું। ખાસ કરીને વાત કરવામાં આવે તો અહીંયા આગળની સાઈડ ચોક્કસથી બેરિકેડ લગાડવામાં આવ્યા છે, પરંતુ હજી જે અહીંયા લોકો આવતા જતા હોય એમને રોકવા માટેની જે કોઈ ખાસ વ્યવસ્થા કરવી જોઈએ તેવું ચેક હજી નથી કરવામાં આવી રહ્યું। આ ખાડો છે તે આશરે 20 ફૂટ કરતાં પણ વધુ ઊંડો ખાડો છે અને આ ખાડામાં પડી જવાથી અહીંયા દર્દીનું મૃત્યુ થયું હતું। જે રીતના વાત કરવામાં આવે તો આ જે દર્દી છે તેને પેટમાં દુખાવો થયો હતો અને એ સમયે વહેલી સવારના સમયે તે અહીંયા જે છે ખાડામાં પડી ગયો હતો। આ વાતની જાણ સિક્યુરિટીને થઈ હતી અને સિક્યુરિટી જે છે તરત દોડીને આવ્યા હતા। જે દર્દી છે જે ખાડામાં પડી ગયો હતો એમને તાત્કાલિક ખાડામાંથી બહાર કાઢી અને સારવાર કરવા માટે ખસેડવામાં આવ્યા હતા। ફરીવાર માવઠું બગાડશે ખેડૂતોની મજા। ફેબ્રુઆરીની શરૂઆતમાં કમોસમી વરસાદના એંધાણ હવામાન વિભાગે 2જી અને 3જી ફેબ્રુઆરીએ રાજ્યના વિવિધ ભાગોમાં કરી માવઠાની આગાહી। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના લીધે વાતાવરણમાં આવશે પલટો। ફેબ્રુઆરીમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત પર મંડરાશે માવઠાનું સંકટ। 2જી ફેબ્રુઆરીએ અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં માવઠાની આગાહી। તો 3જી ફેબ્રુઆરીએ અમરેલી, ભાવનગર, અરવલ્લી, દાહોદ, મહીસાગર સહિતના ભાગોમાં પડી શકે વરસાદ। આ વખતે ઉનાળો રહેશે આકરો। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પરસેવો છૂટી જાય તેવી આગાહી કરી। 19 ફેબ્રુઆરીથી ગરમીનો થશે અહેસાસ। માર્ચ સુધીમાં 38 ડિગ્રી સુધી તાપમાન પહોંચશે। 26 એપ્રિલ બાદ થશે કાળઝાળ ગરમીનો અહેસાસ। તાપમાન 42 થી 43 ડિગ્રી પહોંચવાની શક્યતા। ઉત્તર ગુજરાતમાં મહત્તમ તાપમાન 45 ડિગ્રી રહેશે। 10 મેથી આકરી ગરમી પડવાના એંધાણ। દિલ્હી અને રાજસ્થાનના ભાગોમાં પડશે રેકોર્ડતોડ ગરમી। સિદ્ધપુર જીઆઈડીસીમાં ભેળસેળયુક્ત ઘી અને તેલ બનાવતી ફેક્ટરી ઝડપાઈ। લાખોની કિંમતનું શંકાસ્પદ તેલનો જથ્થો જપ્ત। પાટણ એસઓજી પોલીસે બાતમીના આધારે પાડ્યા હતા દરોડા। રાજ્યમાં મગફળીની ટેકાના ભાવે રેકોર્ડ બ્રેક ખરીદી। રાજ્યના 2.98 લાખ ખેડૂતો પાસે 6700 કરોડની મગફળીની ખરીદી કરાઈ। 10 લાખ મેટ્રિક ટન મગફળીની ખરીદી થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ। મહેમદાબાદમાં જમાલ કુડુ કરતા પ્રોફેસરનો વિડીયો વાયરલ। 26 જાન્યુઆરીની ઉજવણી બાદ પ્રોફેસરોએ માથા પર ગ્લાસ મૂકીને કર્યો ડાન્સ। વિડીયો વાયરલ થતા મહિલા પ્રોફેસરે માંગી માફી। કહ્યું માત્ર મનોરંજન માટે કર્યો ડાન્સ। ગુજરાત યુનિવર્સિટીમાં એનએએસીના ઇન્સ્પેક્શન સમયે વિરોધ। અલગ અલગ માંગને લઈને અધ્યાપકોએ ઠાલવ્યો રોષ। 20 વર્ષથી જૂના અધ્યાપકો સાથે અન્યાયનો આરોપ। યુજીસી પ્રમાણે પગાર ન મળતા હોવાનો આરોપ। મહેસાણામાં ગેરકાયદે દબાણો પર મનપાનું એક્શન। સતત બીજા દિવસે ડિમોલેશનની કામગીરી યથાવત। રાધનપુર રોડ પર હોટેલ, શોરૂમ, દુકાન આગળના તમામ દબાણો પર ફર્યું બુલડોઝર। કચ્છના માંડવી બીચ પર ફર્યું બુલડોઝર। બીચ પર કરાયેલા ગેરકાયદે દબાણો હટાવવાની કાર્યવાહી કરાઈ। પોલીસ બંદોબસ્ત સાથે માંડવી બીચ પરથી લારી ગલ્લા હટાવાયા। ભાવનગરમાં ઝૂંપડપટ્ટી હિતરક્ષા સમિતિએ મહાનગરપાલિકા પરિસરમાં યોજ્યા ધરણા। રહેવા માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવાની માંગ। નીલમબાગ પોલીસે પ્રદર્શનકારીઓની કરી અટકાયત। સુરતમાં પ્રેમી યુવકે ગામ માંથી લીધું। પલસાણામાં રહેતી યુવતીના પરિવારે પ્રેમ સંબંધ ન સ્વીકારતા યુવકે તલવારથી કર્યો હુમલો। યુવતીના પરિવાર પર હુમલો કરતા યુવકને પોલીસે ઝડપ્યો। યુવક યુવતીને ફેસબુક પર થયો હતો પ્રેમ।
અમદાવાદના નરોડામાં આવેલી વિરાટ પાંજરાપોળ ગૌસેવા ટ્રસ્ટની ગૌશાળાનો વિડીયો વાયરલ. નાની જગ્યામાં ક્ષમતાથી વધુ ગાયો રખાતી હોવાના દ્રશ્યો સામે આવ્યા. વધુ ગાયોનો ભરાવો કરતા અનેક ગાયો ઇજાગ્રસ્ત હાલતમાં. ખાનગી ગૌશાળાના નામે લૂંટ ચલાવાતી હોવાનો લોકોનો આક્ષેપ. ન્યૂઝ 18 ગુજરાતીએ ગૌશાળા પહોંચીને તપાસ કરતા ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા. ગૌશાળાના વિડીયોને ખોટી રીતે રજૂ કરાયાનો સંચાલક વિરલ દેસાઈએ કર્યો દાવો. સાથે જ કેપેસિટી કરતાં વધુ પશુઓ હોવાનો સ્વીકાર કર્યો. રાજકોટમાં શાળામાં બાળકને માર મારવા મામલે આચાર્યનું નિવેદન. બાળકને માર મારવાના આરોપને ધર્મિષ્ઠા જગોડિયાએ ફગાવ્યો. બાળકને માર મારવાની વાતને ખોટી ગણાવી. વડોદરાની MS યુનિવર્સિટી ગર્લ્સ હોસ્ટેલના ભોજનમાં નીકળી ઈયળ. ફ્રૂટ કસ્ટર્ડમાં જીવાત નીકળી હોવાના આરોપ લાગ્યા. વિદ્યાર્થીનીઓએ સોશિયલ મીડિયામાં મેસેજ કરીને ફોટા કર્યા વાયરલ. જયેશ રાદડિયાના નિવેદન બાદ સોશિયલ મીડિયામાં શરૂ થયું વાકયુદ્ધ. રાદડિયાને અનેક સવાલો પૂછતી પોસ્ટ સોશિયલ મીડિયામાં વાયરલ. અમરેલીની દીકરી માટે કેમ હાકલ ન કરી તેવો ટોણો માર્યો. રાદડિયાના નિવેદન પર બોલ્યા જિગીશા પટેલ. જયેશભાઈ પર જે વીતી તેનું વર્ણન કર્યું. યુવાનો કહી શકતા નથી, પણ જયેશભાઈએ કહ્યું હવે સમાજ સમજે છે કે તીર કોની સામે છે. રાજકોટમાં જયેશ રાદડિયાએ આપેલા નિવેદનના પડઘા પડધરીમાં પડ્યા. પડધરીના ગ્રામ્ય વિસ્તારના લોકોએ જયેશ રાદડિયાનું સમર્થન કરી નરેશ પટેલનો ખુલીને કર્યો વિરોધ. જરૂર પડીએ જયેશ રાદડિયા માટે જીવ આપી દેવા પણ યુવાનોએ બતાવી તૈયારી. સુરત કોંગ્રેસે માનગઢ ચોકથી સ્ટેશન સરદાર પ્રતિમા સુધી યોજી ફેરી. ગંદકીને લઈ કોંગ્રેસના કાર્યકરોએ રોષ વ્યક્ત કર્યો. ગંદકીના સામ્રાજ્ય વચ્ચે સુરતની સફાઈમાં પ્રથમ ક્રમ મળ્યા અંગે ઉઠાવ્યા સવાલ. SRKના ફાઉન્ડર ગોવિંદ ધોળકિયા લેબગ્રોન ડાયમંડના નિવેદનને લઈને ચર્ચામાં. હીરા બજારમાં લેબગ્રોન ડાયમંડના કારણે મંદી હોવાનું નિવેદન. સાથે કહ્યું આગામી સમયમાં લેબગ્રોન ડાયમંડ ટનના હિસાબે વેચાશે. રાજ્યસભા સાંસદ ગોવિંદ ધોળકિયાના નિવેદન પર લેબગ્રોન ડાયમંડ એસોસિએશનની પ્રતિક્રિયા. કહ્યું સુરતમાં 80% લેબગ્રોન ડાયમંડ ઇન્ડસ્ટ્રી છે, જેનાથી હજારો લોકોને મળે છે રોજગારી. અલગ અલગ દેશો વચ્ચે યુદ્ધને હીરામાં મંદીનું કારણ ગણાવ્યું. મહીસાગર જિલ્લાના રણકપુર ગામે જાતિનો દાખલો ન મળતા એક વ્યક્તિએ કર્યો આપઘાત. પોતાના પુત્રી જાતિના દાખલા માટે અનેકવાર ધક્કા ખાવા છતાં દાખલો ન નીકળ્યો. પુત્રીને પોસ્ટમાં નોકરી મળતા અંગ્રેજીમાં દાખલો કરવાનો હતો રજૂ. દ્વારકાની બજારમાં આખલા બાખડ્યા. ઓખાના સૂરજ કરાડીમાં ભર બજારમાં આખલા યુદ્ધ. આખલાઓએ વૃદ્ધને પણ અડફેટે લેતા નાસભાગ મચી. વારંવાર આતંક મચાવતા રખડતા ઢોરને લઈ લોકોએ તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો. હરિયાણાના ફતેહાબાદમાં રખડતા ઢોરના આતંકનો વિડીયો થયો વાયરલ. રસ્તા પર જામ્યું આખલા યુદ્ધ. નજીકમાં રહેલા વાહનોને નુકસાન. આસપાસના લોકોમાં છવાયો ભયનો માહોલ. એક પૈડા પર દોડાવ્યું બાઇક. મોરબી વાંકાનેર હાઈવે પર યુવકે કરી સ્ટંટબાજી. બીજાની જિંદગીને પણ જોખમમાં મૂકી બાઇક પર સ્ટંટ કરતા યુવકનો વિડીયો વાયરલ. ડાકોરની સોસાયટીમાં તસ્કરોનો તરખાટ. ધરતી રેસિડેન્સીમાં તસ્કરોએ 2 મકાનના તાળા તોડ્યા. તસ્કરોના આટાફેરા CCTVમાં કેદ. મકાનમાં કોઈ ઘર વખરી ન હોવાથી ચોરીનો પ્રયાસ નિષ્ફળ. સુરતના ઓલપાડમાં તસ્કરોનો તરખાટ. અયોધ્યા બંગલોઝમાં ત્રાટકેલી ચોર ગેંગ CCTVમાં કેદ. સોસાયટીમાં બિંદાસ્ત ફરતા ચોરના દ્રશ્યો સામે આવતા સ્થાનિકોમાં ભયનો માહોલ. વિરમગામમાં શિક્ષકની હત્યાથી ખળભળાટ. પ્રેમ પ્રકરણમાં શિક્ષકની હત્યાને અપાયો અંજામ. પરણિતાના પરિવારે શિક્ષકને ઢોર માર મારી હત્યા કરી. પોલીસે 3 શખ્સ સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી. નવકાબેન પ્રજાપતિ અનામત મામલે કરેલા વિવાદિત નિવેદન પર જ્ઞાનીબેનની પ્રતિક્રિયા. કહ્યું આવા નિવેદન ખૂબ જ દુઃખદ ગણાય. ભાજપ પ્રદેશ મંત્રી નવકાબેને અનામત માથાના દુખાવા સમાન છે તેવું નિવેદન આપ્યું હતું, જેને લઈને જ્ઞાનીબેને કર્યા પ્રહાર. ખેડામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા કોંગ્રેસને ઝટકો. કપડવંજ વિધાનસભામાં કોંગ્રેસના 200 કાર્યકરો ભાજપમાં જોડાયા. ધારાસભ્ય રાજેશ ઝાલાએ કોંગ્રેસ પર પ્રહાર કર્યા. કહ્યું કોંગ્રેસ માત્ર જુઠ્ઠાણાની રાજનીતિ રમે છે. ગુજરાતના NCP અજીત પવાર જૂથ એકલા હાથે લડશે સ્થાનિક સ્વરાજની ચૂંટણી. NCP પ્રમુખ નિકુલસિંહ તોમરનો દાવો. ગુજરાતમાં ત્રીજા પક્ષ તરીકે સ્થાનિક સ્વરાજની ચૂંટણી લડશે NCP. અમદાવાદમાં મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડનું 1155 કરોડનું બજેટ રજૂ કરાયું. પગાર અને પેન્શન પાછળ 1042.6 કરોડ ખર્ચાશે, તો વિદ્યાર્થી વિકાસ, શૈક્ષણિક પ્રવૃત્તિ સહિત માળખાકીય સુવિધા પાછળ 86.10 અને 26.86 કરોડની ફાળવણી કરાઈ. આવતીકાલથી મળશે ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક. 29 અને 30 જાન્યુઆરી મુખ્યમંત્રીના નિવાસ સ્થાને મળશે બેઠક. CM ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ CR પાટીલની હાજરીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ઉમેદવારોની ફાઇનલ યાદીની થશે જાહેરાત.
અમદાવાદમાં એમસી રજૂ કરેલા બજેટ અંગે કોંગ્રેસની પ્રતિક્રિયા. શહેર કોંગ્રેસ પ્રમુખ હિંમતસિંહ પટેલે આચારસંહિતાનો ભંગ કર્યો હોવાનો ભાજપ પર લગાવ્યો આરોપ. ઘાટલોડિયામાં પેટા ચૂંટણીની જાહેરાત વચ્ચે બજેટ રજૂ કરાયું હોવાથી કાર્યવાહી કરવા કરી માંગ. અરવલ્લીના મોટી ઇસરોલ ગામ નજીક અકસ્માત. કાર ડિવાઈડર સાથે અથડાઈ સામેની સાઈડમાં અન્ય